આપ સર્વે મિત્રોનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ VS સોલ્યુશન્સમાં। તો વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોની અંદર જે તમારી નવી ગાલા સ્વાધ્યાયપોથી આવી છે એમાં ધોરણ 9માં વિષય અંગ્રેજીમાં ચેપ્ટર નંબર 1 જે છે ચિત્તાસ ટીયર, એમાં છે કે ચિત્તાના આંસુ। તો એનું આજે આપણે સ્વાધ્યાયપોથીનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર જોવાના છીએ। તો વિડીયોને તમારે સ્કીપ કર્યા વગર છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો છે અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને અચૂકથી સબસ્ક્રાઇબ કરજો અને આ વિડીયોને પણ લાઇક કરજો। જો પહેલો રીડ ધ એક્સ્ટ્રાસ એન્ડ આન્સર 10 ક્વેશ્ચન, એટલે કે ફકરો વાંચી ફકરામાંથી પ્રશ્નના જવાબ આપવાના છે। જોઈએ કે હુ વોઝ ઈડી, તો ઈડી વોઝ અ જુલુ હન્ટર। બીજો, વોટ ડીડ ઈડી સી, તો ઈડી શો અ હાર્ડ ઓફ ડિયર ગ્રેઝિંગ ઇન ધ મેડો। ત્રીજો, ઈડી વોન્ટેડ એન ઇઝી, તો આવશે ઈડી વોન્ટેડ એન ઇઝી વે ટુ કેચ અ કબ। ચોથો છે વિચ વર્ડ ઇન ધ નેક્સ્ટ મિનિંગ મીન્સ અ ગ્રુપ ઓફ ડિયર, તો આવશે હેડ। બીજો પેરેગ્રાફ છે, એના પ્રશ્નો અને જવાબો તમને આપેલા છે, તમે વિડીયો સ્ટોપ કરી પ્રશ્નોના જવાબો લખી શકો છો। પહેલો પ્રશ્ન છે, હાઉ ડીડ અ ફિમેલ ચિત્તા કેચ અ ડિયર, નીચે તેનો જવાબ છે। બીજો, વેર ધ યંગ કબ્સ, તો ધ 2 યંગ કબ્સ વેર ઇન અ બસ। ત્રીજો છે, વિથ whom ડીડ ધ ચિત્તા એન્જોય મીલ, તો ધ ચિત્તા એન્જોય હર મેલ વિથ હર 2 કબ્સ। ત્રીજો પેરેગ્રાફ જોઈએ તો વાય ડીડ ઈડી envy the cub, તો ઈડી invite the cub because they got their food without any effort। નેક્સ્ટ હવે આપણે આગળ વધીશું। આગળ છે બીજો, વોટ આઈડિયા ડીડ ઈડી ગેટ, તો એના પણ જવાબ તમને આપેલ છે। ત્રીજો, ધ કબ્સ વેરી લકી બીકોઝ, તો દે ગોટ ધેર ફૂડ વિથઆઉટ એની એફર્ટ। ચોથો જે છે એના પ્રશ્નો અને જવાબો તમને મિત્રો નીચે સંપૂર્ણ આપેલા છે, તમારે વિડીયો સ્ટોપ કરી એક પ્રશ્નોના જવાબો એકવાર વાંચી પછી લખવાના છે, જોઈ શકો છો। પેસેજ મિનિંગ હેપી, તો આવશે પ્લેઝડ। પાંચમો પેરેગ્રાફ છે, એના પણ પ્રશ્નો અને જવાબો તમને આપેલા છે, વિડીયો સ્ટોપ કરી તમે વાંચી શકો છો। નેક્સ્ટ હવે આપણે આગળ વધીશું। આગળ બીજો પ્રશ્ન છે કે વોટ હેપન્ડ વેન ધ મધર ચિત્તાસ લેફ્ટ ફોર સ્ટ્રીમ। ત્રીજો, વોટ ડીડ ધ મધર ચિત્તા ડુ ઇન ધ ઇવનિંગ। ચોથો છે વિચ વર્ડ ઇન ધ પેસેજ ઇઝ ધ ઓપોઝિટ ઓફ ડેન્જરસ, તો આવશે સેફ, આપણે વિરોધાર્થી આપવાનો છે ડેન્જરસનો। છઠ્ઠો પેરેગ્રાફ, હાઉ મેની કબ્સ ડીડ ઈડી સી, તો આવશે ઈડી શો 2 ટીની કબ્સ। બીજો છે વાય ક્લુડ ધ કબ્સ નોટ રન અવે। ત્રીજો, હાઉ ડીડ ઈડી કેચ ધ કબ્સ। ચોથો છે વાય ડીડ ઈડી કેચ બોથ ધ કબ્સ। સાતમો જોઈએ, સાતમો પેરેગ્રાફ અને તેના નીચે પ્રશ્નો અને જવાબો આપેલા છે, તમે વિડીયો સ્ટોપ કરી આ વાંચી શકો છો। હવે આપણે નેક્સ્ટ આગળ વધીશું। આગળ છે બીજો પ્રશ્ન કે વોટ હેપન ટુ ધ મધર ચિત્તા એટ લાસ્ટ। ત્રીજો છે ધ મધર ચિત્તા વેન્ટ ઓન ક્રાઇંગ ટીલ, ધ મધર ચિત્તા વેન્ટ ઓન ક્રાઇંગ ટીલ ધ નેક્સ્ટ ઇવનિંગ। આઠમો છે, આઠમાના પણ પેરેગ્રાફ અને તેનો જવાબ તમને આપેલ છે। હુ વોઝ શાનો, વોટ વેર હિઝ ક્વોલિટીઝ, જોઈ શકો છો જવાબ તમને આપેલ છે। વોટ ડીડ શાનો ડુ। ત્રીજો, વોટ હેપન એટ નાઇટ। ચોથો છે વોટ ડીડ શાનો નો વેન હર ફાઉન્ડ આઉટ ધ કબ્સ। નવમો છે, એના પ્રશ્નોના જવાબો જોઈ શકો છો। હુ વોઝ એંગ્રી વિથ ઈડી, તો શાનો વોઝ એંગ્રી ઈડી। બીજો છે વાય વોઝ શાનો એંગ્રી વિથ ઈડી, શા માટે એના ઉપર ગુસ્સે થયો, એનો જવાબ તમને સંપૂર્ણ આપેલો છે, વિડીયો સ્ટોપ કરી તમે લખી શકો છો। ત્રીજો છે અકોર્ડિંગ ટુ શાનો અ હન્ટર મસ્ટ। ચોથો, વાય વુડ ધ હોલ ટ્રાઇબ હેટ ઈડી। પાંચમો, આઈ હેટ યુ, યુ આર વીકડ એન્ડ લેઝી, હુ સેડ ધીસ ટુ whom। છઠ્ઠો છે ઈડી હેડ બોટ ડાયનાસોર ટુ ધ ફૂલ ટ્રાઇબ બાય, તેનો પણ જવાબ તમને આપેલ છે, વિડીયો સ્ટોપ કરી તમે લખી શકો છો। નેક્સ્ટ દસમો પેરેગ્રાફ છે, એના પણ પ્રશ્નો અને જવાબો તમને આપેલા છે। મિત્રો, ચેનલ ઉપર નવા હોય ચેનલને અચૂકથી સબસ્ક્રાઇબ કરજો, કારણ કે ધોરણ 9ના તમામ વિષયોની સ્વાધ્યાયપોથીના વિડીયો તમને આપણી ચેનલ ઉપર જોવા મળી જશે। 11મો પેરેગ્રાફ છે, જોઈએ
कि what is the height and weight of the cheetah? तो the cheetah is 100 centimeter tall and weight is 65 किलोग्राम. Question 2, what is the cub's weight? तो આવશે 300 ગ્રામ. નેક્સ્ટ ત્રીજો, what is the cheetah age of maturity? તો આવશે 2 વર્ષ. How will you identify a cheetah? જોઈ શકો છો તમે. 12મો પેરેગ્રાફ છે, એના પણ પ્રશ્નો અને જવાબો તમને આપેલા છે. વિડીયો સ્ટોપ કરી તમે સંપૂર્ણ પ્રશ્નોના જવાબો ધ્યાનથી લખી શકો છો. નેક્સ્ટ 13મો પેરેગ્રાફ જોઈએ, એના પ્રશ્નોના જવાબો. તો વોટ ડઝ અ ચીતા એટ? વોટ ડુ યુ નો અબાઉટ ધ કબ? ત્રીજો, હાઉ ડઝ ધ મધર કોલ ધ કબ્સ? નેક્સ્ટ 14મો જોઈએ કે વેર ડુ ધ ચીતા યુઝલી લાઈવ? ધ ચીતા યુઝલી લાઈવ ઇન ઓપન ફોરેસ્ટ. બીજો, વેર આર ધ ચીતા પ્રેઝન્ટલી ફાઉન્ડ? ધ ચીતા આર પ્રેઝન્ટલી ફાઉન્ડ ઇન આફ્રિકા. હવે છે ટ્રુ ફોલ્સ. તો ઈડી શો અ હાર્ડ ઓફ ડિયર ગ્રેઝિંગ ઇન ધ મેડો. તો આવશે ટ્રુ. ઈડી વોઝ અ લેઝી હન્ટર. તો આવશે ટ્રુ. ત્રીજો, ઈડી ઇન્વાઇટ ધ કબ્સ બીકોઝ દે ગોટ ધેર ફૂડ વિથઆઉટ એની એફર્ટ. તો આવશે ટ્રુ. ચોથો, ઈડી ડિસાઇડેડ ટુ કેચ ધ મધર ચીતા. તો આવશે ફોલ્સ. પાંચમો, ઈડી ડિસાઇડેડ ટુ કેચ અ કબ એન્ડ ટ્રેન ઇન ટુ ધ હન્ટ ફોર હિમ. તો આવશે ટ્રુ. છઠ્ઠો જે છે એમાં પણ ટ્રુ આવશે. સાતમો જે છે એમાં ફોલ્સ આવશે. આઠમો એમાં ટ્રુ. નવમો છે એમાં પણ ટ્રુ. 10મો ટ્રુ. બાકીના જે બધા છે 10, 11, 12, 13, 14 બધા વિધાનો સાચા છે, એટલે કે સામે આવશે ટ્રુ. નેક્સ્ટ હવે આપણે આગળ વધીશું. આગળ છે કૌંસમાં તમને 3 શબ્દ આપેલા છે. 3 શબ્દ પરથી ખાલી જગ્યા પૂરવાની છે. તો પહેલી ખાલી જગ્યા આવશે મેડો, પછી આવશે હાર્ટ, પછી આવશે ગ્રેઝિંગ. બીજો જોઈએ એમાં આવશે સ્ટીલ, પ્લેઝડ ને કમ્ફર્ટેબલ. ત્રીજો છે એમાં આવશે એક્સપિરિયન્સ, સેફ ને અટેક. ચોથો છે એમાં આવશે ઇન્વાઇડ, લકી ને એફર્ટ. પાંચમો છે એમાં આવશે વિશ, વીકડ ને ઇમિડિયેટલી. ચોથો જોઈએ જોડકા જોડવાના છે, ફંક્શન છે મિત્રો. તો પહેલો જે છે એમાં આવશે સી, એક્સપ્રેશન, ડાયજેસ્ટ. બીજો છે એમાં આવશે ડી, ઇન્ક્વાયરી એઝ નેચર. ત્રીજો છે એમાં આવશે વેલ. તો આવશે એક્સપ્રેસિંગ જોય. બીજો જોઈએ એના જોડકા જોઈ શકો છો તમે. એમાં પહેલામાં આવશે ડી, ડિસ્ક્રાઇબ પાસ્ટ ઇવેન્ટ. બીજામાં આવશે સી, ઇન્ક્વાયરી એઝ નેચર. ત્રીજામાં આવશે એ, એક્સપ્રેસિંગ પ્લેઝર. ત્રીજો જોઈએ તો ત્રીજામાં જે પહેલો છે એમાં આવશે બી, એક્સપ્રેસિંગ સેડનેસ. બીજામાં આવશે સી, ઇન્ક્વાયરી એઝ નેચર. ત્રીજામાં આવશે એ, એક્સચેન્જિંગ પ્લીઝ સેન્ટ્રીઝ. નેક્સ્ટ હવે જોઈએ આપણે, તમને વિકલ્પો આપેલા છે, વિકલ્પવાળા ફંક્શન. પહેલો છે એમાં આવશે બી જવાબ. બીજો જોઈએ એમાં આવશે પણ બી જવાબ. ત્રીજો જે છે એમાં આવશે જવાબ નંબર એ. ચોથો જે છે એમાં આવશે સી. નેક્સ્ટ હવે જોઈએ સિલેક્ટ ધ કરેક્ટ ક્વેશ્ચન ટુ ધ ગેટ અંડરલાઇન્ડ વર્ડ્સ એઝ ધ આન્સર. એટલે કે WH ક્વેશ્ચન આપણે સાચો પસંદ કરવાનો છે. તો પહેલો જે છે મેહુલ નીચે અંડરલાઇન છે. કોઈ પણ શબ્દમાં નામ નીકળી જાય તો હંમેશા હુથી પ્રશ્ન બને. તો હુ ઇઝ ધ મોનિટર ઓફ ધ ક્લાસ. નેક્સ્ટ બીજો જે છે એમાં આવશે ટાઈમ નીચે અંડરલાઇન કરેલું છે, તો આવશે વેન ડીડ ધ પ્યુન રિંગ ધ બેલ. પછી ત્રીજો છે એમાં ટુ ઓફિસ, તો આવશે વેર ડીડ ફાધર ગો એટ 9 AM. ચોથો જે છે એમાં છે બુક્સ, તો વોટ ડીડ રાધા બાય ફ્રોમ ધ માર્કેટ્સ. પાંચમો જે છે એમાં 3 નીચે છે, તો આવશે હાઉ મેની કાઉસ ડઝ રામજી હેવ. હવે છે આપણે કૌંસમાં તમને 3 શબ્દ આપેલા છે. સાચો શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરવાની છે. પહેલી ખાલી જગ્યામાં આવશે વેર પ્લેઇંગ, પછી આવશે સ્ટાર્ટેડ, પછી આવશે એન્ડ. બીજો જોઈએ તો છે ડીડ, બીજામાં આવશે મીટ ને આવશે ડીડન્ટ લાઇક. ત્રીજો જોઈએ તો ત્રીજાની ખાલી જગ્યામાં આવશે વેર, પછી આવશે એન્ડ, આગળ આવશે સી. નેક્સ્ટ આગળ વધીશું. તો આગળ છે રીડ ધ ડેટા એન્ડ આન્સર 10 ક્વેશ્ચન. એટલે કે તમને એક ડેટા આપેલો છે, એક કાર્ડ આપેલું છે, એ કાર્ડ તમારે સંપૂર્ણ વાંચવાનું છે, પછી નીચેના પ્રશ્નના જવાબ તમારે આપવાના છે. વોટ ઇઝ ધ ધીસ ડેટા? તો ધીસ ઇઝ અ મેમ્બરશિપ ફોર અ સ્પોર્ટ્સ ક્લબ. બીજો, વેર ડુ ઇઝ રાજ સ્ટે? તો રાજ સ્ટે એટ જોધપુર 4 રસ્તા ઇન અહેમદાબાદ. ત્રીજો, વોટ આર રાજ હોબીઝ? તો રાજ હોબીઝ આર મ્યુઝિક,
સ્પોર્ટ્સ એન્ડ સ્ટેમ્પ કલેક્ટિંગ. પછી છે ચોથો, હુ ઇઝ ડૉક્ટર? તો રાજ મધર્સ ઇઝ અ ડૉક્ટર. પછી છે વોટ ઇઝ રાજ ફાધર? તો રાજ ફાધર ઇઝ અ ડૉક્ટર. હુ ઇઝ અ ડૉક્ટર? તેમાં મિત્રો આવશે રાજ ફાધર ઇઝ અ ડૉક્ટર ને વોટ ઇઝ ધ રાજ ફાધર્સ. આ બે પ્રશ્નોની અંદર મિત્રો મિસ્ટેક છે, જોઈ શકો છો તમે. રાજની મધર જે હતી એ મિત્રો ડૉક્ટર હતી. તો એની અંદર આવશે હુ ઇઝ અ ડૉક્ટર? તો રાજ મધર ઇઝ અ ડૉક્ટર. ચોથો સાચો છે. પાંચમો છે વોટ ઇઝ ધ રાજ ફાધર? તો રાજ ફાધર ઇઝ અ બિઝનેસમેન. એવું આવશે, ડૉક્ટર નહીં પણ બિઝનેસમેન. પછી છે આપણે 100 શબ્દો લખવાના છે. માય ફેવરેટ એનિમલ, આ એક એસે છે, નિબંધ. તો જોઈ શકો છો સંપૂર્ણ નિબંધ તમને લખેલો છે. વિડીયો સ્ટોપ કરી તમે પણ લખી શકો છો, જોઈ શકો છો. નેક્સ્ટ હવે તમને છે ડિસ્ક્રાઇબ ધ પિક્ચર ઇન 10 સેન્ટેન્સ, એટલે કે આ જે ચિત્ર આપેલું છે એના વિશે આપણે 10 વાક્યો લખવાના છે. એના પણ સંપૂર્ણ વાક્યો તમને લખીને આપેલા છે. વિડીયો સ્ટોપ કરી તમે ધ્યાનથી સમજી પછી તમારી સ્વાધ્યાયપોથીની અંદર લખી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, આ હતો આપણો ધોરણ 9 વિષય ઇંગ્લિશની અંદર યુનિટ નંબર 1 જે છે ચિતા સ્ટીયર, એનું સ્વાધ્યાયપોથીનું સંપૂર્ણ સોલ્યુશન. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય વિડીયોને લાઇક કરીને જજો. ચેનલ ઉપર નવા હોય ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઈબ કરીને જજો. મળીશું આવનાર આવા જ વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય.